વડોદરાના ધ એરોસ ફ્લેટમાં પાર્કિંગના ઝઘડામાં યુવાનની હત્યા, આરોપી ઝડપાઈ ગયો છે। પ્રિયા સિનેમા પાછળના ધ એરોસ ફ્લેટમાં પાર્કિંગ મુદ્દે બોલાચાલી હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી। મારામારી દરમિયાન યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। હોસ્પિટલમાં તબીબોએ યુવકને મૃત જાહેર કરતા ભારે ચકચાર મચી ગયો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા અને લોકોના નિવેદનના આધારે પોલીસે તપાસ ઝડપી બનાવી હતી। ગણતરીના જ કલાકોમાં તાલુકા પોલીસે આરોપી સુશીલ કુમાર રાજેન્દ્ર પ્રસાદ સિંઘને ઝડપી પાડ્યો હતો। એરોસ ફ્લેટના રહેવાસીઓમાં ભય અને રોષનો માહોલ હતો। પોલીસ તરફથી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગુનો નોંધાઈ ચૂક્યો છે। હમણાં એ છે ને અમારી ઘરની બ્લોકની ઉપર જ છે, અફઘાન નવાનો રહેવા આવે છે, બારુત્રી છે, એ વચ્ચે ગાડી આવીને ઊભી પહેલાથી કરે છે। અમારી જોડે બીજા લોકો જોડે બહુ વખત ઝઘડ્યો છે। મારા ભાઈ જોડે ખબર નહીં એ ક્યારે આજની જિંદગીમાં એ કોઈ જોડે ઝઘડો ક્યારે લાઈફમાં નહીં કર્યો। આ ક્યાં આગળનો બનાવ છે ને કઈ સોસાયટીનું નામ? આપણી પ્રિયા જોડી 4 રસ્તા પાસે છે, આરના છે ને ફ્લેટની પાછળ સાઈડ રહીએ છે, ત્યાં આગળ રહીએ છે। એ ઘરથી કઈ આજે એની રજા છે સન્ડે, એ જોબ જાય છે સન્ડે, પણ આજે એ ઘરે આવ્યો, ઘરમાં ઘૂસ્યો તો એ કઈ સામે બોલાબોલી ચાલીમાં એ સામેવાળાએ એને ચાકુ મારી દીધા। એને મારનાર વ્યક્તિનું નામ કઈ નહીં ખબર। એ વ્યક્તિ બાળુતરી છે, એ અમારી ઉપર હમણાં રહેવા આવ્યો છે અને બહુ બધા જોડે દાદાગીરી કરી ચૂક્યો છે। એટલે જે રહે છે ત્યાં જ બોલાચાલી થઈ, ત્યાં નીચે જ માર્યો છે એને ચાકુ।